નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આજના આપણા ડેલી કરંટ અફેર્સ વિડીયોમાં। આજે આપણે ભણીશું 11 ફેબ્રુઆરી 2026ના રોજ બનતા મહત્વના કરંટ અફેરના પ્રશ્નો। આજના આપણા ડેલી કરંટ અફેર વિડીયોઝની અંદર આપણે પ્રશ્નો સાથે તેની સમજૂતી પણ જોઈશું। તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે કરી લેવી, જેથી આવનારા તમામ વિડીયો તમને સરળતાથી મળી રહે। તો સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી। નેશનલ ફેડરેશન કપ 2026 પેરાથ્રોમ્બોલ ટુર્નામેન્ટમાં કયા રાજ્યની મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે? ઓપ્શન એ રાજસ્થાન, બી આંધ્રપ્રદેશ, સી તેલંગાણા કે ડી ઝારખંડ। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઝારખંડની મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે નેશનલ ફેડરેશન કપ 2026 માટેનો। અને મિત્રો આ નેશનલ કપ યોજાયો હતો રાજસ્થાનના ઝુંઝુનુ ખાતે। રાજસ્થાનના ઝુંઝુનુ ખાતે આ નેશનલ ફેડરેશન કપ 2026 યોજાયો હતો, જેમાં ઝારખંડની મહિલા ટીમે રાજસ્થાનની ટીમને હરાવીને 21-17ના સ્કોરથી આ ગોલ્ડ મેડલ મેળવ્યો છે। અને આ યોજાયો હતો 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન। તો અહીં નેશનલ કપ ફેડરેશનથી આપણા પ્રશ્નો બને છે કે કયા રાજ્યની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો, કઈ તારીખે યોજાયો અને કઈ ટીમને હરાવીને તેઓએ ગોલ્ડ મેડલ જીત્યો। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો। પ્રશ્ન નંબર 2, જાપાનની 2026ની સામાન્ય ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને ઐતિહાસિક જંગી વિજય અપાવનાર કોણ હતા? ઓપ્શન એ ફુમિયો કિશિદા, ઓપ્શન બી યાસુહિરો નાકાસોને, ઓપ્શન સી શિન્ઝો આબે અને ઓપ્શન ડી સાને તકાઇચી। તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી સાને તકાઇચી, કે જેમણે જાપાનની 2026ની સામાન્ય ચૂંટણીમાં જે લિબરલ એમની ડેમોક્રેટિક પાર્ટી છે એ પાર્ટીને ઐતિહાસિક જંગી વિજય અપાવ્યો હતો। જોઈએ આગળનો પ્રશ્ન। પ્રશ્ન નંબર 3, કયા દેશે 2 દાયકામાં પ્રથમ વખત સ્થાનિક રીતે ઉત્પાદિત પગ અને મોં રોગ એટલે કે FMD રસીનો ઉપયોગ પ્રાણીઓના સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતાને મજબૂત બનાવવા માટે કર્યો? ઓપ્શન એ દક્ષિણ આફ્રિકા, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી બ્રાઝિલ કે ઓપ્શન ડી આર્જેન્ટિના। તો અહીં મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન એ દક્ષિણ આફ્રિકાએ FMD રસી માટે પ્રાણીઓના સ્વાસ્થ્ય હેતુથી 2 દાયકામાં પ્રથમ વખત સ્થાનિક રીતે આત્મનિર્ભર બનવા માટે આ રસીને વિકસાવી છે। દક્ષિણ આફ્રિકાનો હેતુ 1 અઠવાડિયાની અંદર 20,000 સુધીના ડોઝ બનાવવાનો લક્ષ્યાંક એમના દ્વારા રાખવામાં આવેલ છે આ રસી માટે। જોઈએ આગળનો પ્રશ્ન। પ્રશ્ન નંબર 4, આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ 2026 કઈ તારીખે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવશે? ઓપ્શન એ 7 ફેબ્રુઆરી, ઓપ્શન બી 9 ફેબ્રુઆરી, ઓપ્શન સી 11 ફેબ્રુઆરી કે ઓપ્શન ડી 15 ફેબ્રુઆરી। તો અહીં આપણો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 9 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ 2026 ઉજવવામાં આવશે। અને મિત્રો એપિલેપ્સી દિવસ શા માટે ઉજવવામાં આવે છે? એપિલેપ્સી રોગ એ શું છે? તો એપિલેપ્સી રોગ એ એક ખેંચ અથવા તો મગજની આંચકી કહી શકાય કે જેમાં મગજના જે ચેતાકોષો છે એ અનિયંત્રિત અસામાન્ય સંકેતો આપતા હોય છે અને ચેતાકોષોની પ્રવૃત્તિ સામાન્ય રહેતી નથી। આ એક મગજનો રોગ છે, જેથી આની જાગૃતિ માટે 9 ફેબ્રુઆરી દિવસ નક્કી કરવામાં આવે છે, જ્યારે એપિલેપ્સી દિવસ ઉજવવામાં આવે છે। આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 5, કઈ સંસ્થા સુધારેલ કેશનુર ફોરેસ્ટ ડિઝીઝ KFD રસીના વિકાસનું નેતૃત્વ કરી રહી છે અને તેણે પ્રથમ તબક્કાના માનવ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યો છે? ઓપ્શન એ ICMR, ઓપ્શન બી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, ઓપ્શન સી સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, ઓપ્શન ડી ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ICMR। મિત્રો ICMR એ ભારતની
બાયોમેડિકલ સંશોધન માટેની દેશની સર્વોચ્ચ સંસ્થા છે, જે પશ્ચિમ ઘાટ ક્ષેત્રમાં સંવેદનશીલ વસ્તુને સુરક્ષિત રાખવા માટે સ્વદેશી ઉકેલ માટે કામ કરી રહી છે. માનવ ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી મળ્યા બાદ પ્રાણીઓ બાદ હવે માનવોમાં પણ ICMR ટ્રાયલ શરૂ કરી રહી છે. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 6. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કયા શહેરમાં જેટવર્કના મેગા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? ઓપ્શન A હૈદરાબાદ, B બેંગલુરુ, C પુણે, D ચેન્નઈ. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન B બેંગલુરુ. બેંગલુરુ ખાતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જે છે એ જેટવર્કના મેગા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન જે છે એના પ્લાન્ટનું ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવેલ છે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન જે સિલિકોન 2.0 પહેલ હેઠળ છે સરકારની, તેમાં મિત્રો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે કે 2031 સુધી જે છે ત્યાં $500 બિલિયન આપણી જે છે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન છે ત્યાં તેને લઈ જવા માટે કયું મિશન? તો સિલિકોન 2.0 અથવા 0 આ કાર્યક્રમ હેઠળ આ મેગા ઇલેક્ટ્રોનિક્સ ઉદ્ઘાટન કરવામાં આવ્યું પ્લાન્ટનું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ USISPFની ગ્લોબલ વેલ્યુ ચેઇન્સ કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન A અજય શેઠ, ઓપ્શન B રોહિતકુમાર સિંહ, ઓપ્શન C અમિતાભ કાંત અને ઓપ્શન D સુભાષચંદ્ર ગર્ગ. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન B રોહિતકુમાર સિંહ. તેઓની નિમણૂક કરવામાં આવી છે ગ્લોબલ વેલ્યુ ચેઇન્સ કમિટીના અધ્યક્ષ તરીકે. રોહિતકુમાર સિંહ એક ભારતના નિવૃત્ત IAS અધિકારી છે અને તેઓ બહોળો અનુભવ ધરાવે છે આ વિષયમાં આર્થિક શાસન, નિયમનકારી સુધારા અને ટેકનોલોજી આધારિત જાહેર વહીવટ અંદર. એથી તેમને અધ્યક્ષ બનાવવામાં આવેલ છે. જોઈએ પ્રશ્ન નંબર 8. ઓપરેશન સિંદૂર 2025માં સ્કાલ્પ મિસાઇલોના ઉપયોગ પછી ભારત કયા દેશ સાથે $300 મિલિયન સોદાને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે? ઓપ્શન A ફ્રાન્સ, B જર્મની, C યુનાઇટેડ કિંગડમ અને D રશિયા. તો મિત્રો અહીં ભારત જે છે તે ફ્રાન્સ સાથે આ સંધિ કરી રહેલ છે. ફ્રાન્સ દેશ સાથે સ્કાલ્પ મિસાઇલો $300 મિલિયન સોદો કરવામાં અંતિમ સ્વરૂપ આપવામાં આવેલ છે. આ કરાર જે છે એ આપણે ઓપરેશન સિંદૂર થયું તેના પછી નક્કી કરવામાં આવેલ હતું, જેથી ભારતના સંરક્ષણમાં બહુ મોટી ઉન્નતિ આવશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. ગ્રીન એનર્જી સંશોધન માટે હાઇડ્રોજન ફેલોશિપ અને IIT ગ્રોનિંજન સહયોગ શરૂ કરવા માટે કયા દેશે ભારત સાથે ભાગીદારી કરી? ઓપ્શન A જર્મની, ઓપ્શન B ડેનમાર્ક, ઓપ્શન C નેધરલેન્ડ, ઓપ્શન D જાપાન. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન C નેધરલેન્ડ. નેધરલેન્ડ સાથે ભારતે ભાગીદારી કરી છે ગ્રીન એનર્જીમાં, બરાબર, હાઇડ્રોજન ફેલોશિપ અને IIT ગ્રોનિંજન સહયોગ શરૂ કરવા હેતુથી. ભારત દેશે લક્ષ્યાંક રાખેલ છે 2070 સુધીમાં ભારત જે છે તે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક ભારત રાખે છે કે 2070 સુધીમાં ભારત આ લક્ષ્ય સાધી લેશે. જોઈએ પ્રશ્ન નંબર 10. કઠોળમાં આત્મનિર્ભરતા મિશન હેઠળ ભારતની રાષ્ટ્રવ્યાપી કઠોળ ક્રાંતિ કયા રાજ્યથી શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન A ઉત્તર પ્રદેશ, ઓપ્શન B રાજસ્થાન, ઓપ્શન C મધ્યપ્રદેશ અને ઓપ્શન D મહારાષ્ટ્ર. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન C મધ્યપ્રદેશ ખાતે કઠોળમાં આત્મનિર્ભરતા માટે એક મિશન હેઠળ રાષ્ટ્રવ્યાપી કઠોળ ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે. તો કોના દ્વારા કરવામાં આવી? તો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ
ચૌહાણ તેમના દ્વારા આ ક્રાંતિની શરૂઆત કરવામાં આવેલ છે અને ક્યાંથી શરૂ કરવામાં આવી છે તો અમલાહા કરીને એક ટાઉન છે, નાનું સિટી અમલાહા, ક્યાં આવેલું છે તો સિહોર જિલ્લામાં. સિહોર જિલ્લો ક્યાં આવ્યો તો એમપી મધ્યપ્રદેશ ખાતે. કોના દ્વારા? કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મધ્યપ્રદેશ ખાતે રાષ્ટ્રવ્યાપી કઠોળ ક્રાંતિની શરૂઆત કરવામાં આવેલ છે. તો આ તો આપણા કરંટ અફેરના મહત્ત્વના પ્રશ્નો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.